વડોદરામાં હાઉસિંગ બોર્ડની બેદરકારી સામે આવી છે। આવાસ ફાળવણી બાદ કબજો ન આપતા રોષ ફેલાયો છે। હાઉસિંગ બોર્ડની કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મકાનનો કબજો આપ્યા વગર જ પેનલ્ટીની નોટિસ ફટકારવામાં આવી છે। 6000 સુધીની પેનલ્ટીની નોટિસો ફટકારાઈ છે તો લાભાર્થીઓ હાલ લોકોના હપ્તા ભરી રહ્યા છે। 2022માં મકાનનો કબજો સોંપવાનો હતો। હવે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રસ્તા પર ઉતરી આવ્યા છે લોકો। 1560 ઈડબ્લ્યુએસ પ્રકારના મકાનો અહીંયા બનાવેલા છે। એ લોકોની રજૂઆત એવી છે કે અમારી બેંક લોન કે બીજા બધા કારણોસર અમારા પૈસા ભરવામાં જે મોડું થયું છે એના લીધે એ લોકોએ સ્પેસિફિક એક રિક્વેસ્ટ આપેલી હતી કે અમારી પેનલ્ટી જે છે દિવસો પ્રમાણેની એ અમારી માફ થાય। એમની રજૂઆત હતી। અમે અમારા લેવલે અમારી હેડ ઓફિસમાં અત્યારે મોકલી દીધેલું છે। એની જે પણ આનુવંશિક કામગીરી છે એ અત્યારે ત્યાં કાર્યરત છે। એ લોકોના પ્રમુખ ઉપપ્રમુખ કે લાભાર્થી કોઈ પણ આવતા હોય છે એમને અમને આ કહીએ છીએ કે જે પણ એની પ્રોસેસ છે એ ત્યાં કાર્યરત છે અને ડેલીનું ડેલી એ લોકોને અપડેટ આપતા રહીએ છીએ। હું મહેમદાવાદથી આવ્યો છું। મારું ગુજરાત હાઉસિંગનું મહેમદાવાદનું ઈડબ્લ્યુએસ 53માં મારું મકાન છે 147 નંબર। એમાં 2000ની સાલમાં મેં લીધેલું। આજ 23 વર્ષ થઈ ગયા। એમાં મારી પેનલ્ટી 6 લાખ રૂપિયા કાઢેલી છે અને 1 લાખ રૂપિયા હપ્તા, એમ કરીને મને 7 લાખ ભરવાના કહે છે। હવે હું ગરીબ માણસ કંઈથી લાવું? હવે મારી ઉંમર 60 વર્ષ થઈ ગયા। 60 વર્ષમાં કોઈ મને કામ બી નહીં આપતું। ચાની કેટલી પર કામ કરવું પડે। મારી રજૂઆત છે મને પેનલ્ટી માફ થઈ જાય તો મારું ઘર મને મળી જાય, નહીં તો અમારે હવે રોડ પર જ રહેવા જેવું થઈ ગયું છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 1500થી વધુ મકાનો છે તેની ફાળવણી કરવામાં આવી, પરંતુ ચાવી છે તે સોંપવામાં નથી આવી। તદુપરાંત 1000થી લઈને 60000 સુધીની પેનલ્ટી લગાવવામાં આવી છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આજે લાભાર્થીઓ છે તે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની આજે ઇલોરા પાર્ક ખાતે આવેલી ઓફિસ છે ત્યાં બેનરો સાથે વિરોધ કરી રહ્યા છે। લાભાર્થીઓની માંગ છે કે પેનલ્ટી માફ કરો તેમજ જે મકાનની ચાવી છે તે સોંપો। જીવન જરૂરિયાતની જે સુવિધાઓ છે તે નાગરિકોને પૂરી પાડવામાં આવે। લાભાર્થીઓ હાલ માંગ કરી રહ્યા છે। શું કહેશો, કેટલા લાભાર્થીઓ છો, ક્યારથી આવાસની સોંપણી કરવાની વાત? हमारे 18% इमरजेंसी में लोन लिया। हमारे मिस्टर नु मम्मी ऑफ થઈ ગઈ थी तो गामड़े गया था। હવે નોકરી में ये नहीं मरतु लोन पास करवा माटे स्लिप, पगार स्लिप, तो हमारे प्राइवेट में 18% लोन करी। अब हमें लोन कहाँ से भरिए? हमारा मिस्टर ने सिक्योरिटी में नौकरी है। બિલકુલથી શું કહેશો, શું સમસ્યા છે? અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છો? મારી પેનલ્ટી 30000 લાગી છે। મારા જેવા બીજા બધાની છે। પૂરેપૂરા પૈસા ભરી દીધા મેન્ટેનન્સ સાથે। નોટરી થયા પછી 15મા દિવસે પૈસા પૂરેપૂરા ભરી દીધા છે તો પણ 30000 પેનલ્ટી લગાઈ। ચાવી આપી છે મકાન? ના, ચાવી નથી આપી। શું કહેશો, ક્યારથી હપ્તા ચાલુ થઈ ગયા છે? 1 વર્ષ થઈ ગયું છે હપ્તા ચાલે। ભાડું પણ ભરી રહી છું અને 2-2.5 મહિના થઈ ગયા। મારો દસ્તાવેજ પણ થઈ ગયો છે અને તે છતાં પણ હજુ લાઇટ કનેક્શન મને નથી આપ્યું। એ લોકો એસોસિએશન પર ઢોળે છે કે એસોસિએશન ચાર્જ નથી લેતા એટલે નથી મળતું, પણ એસોસિએશન ચાર્જ લેવા તૈયાર છે પણ સુવિધાઓ પૂરી નથી તો ક્યાંથી એસોસિએશન ચાર્જ લેશે? તો અમને ક્યારે મકાનો મળશે? ક્યાં સુધી અમે ભાડા ભરીશું અને ક્યાં સુધી હપ્તા ભરીશું? રોજ થાકી ગઈ છું ધક્કા ખાઈ ખાઈને। બિલકુલથી લાભાર્થીઓ છે તે રોજ થાકી ગયા છે ધક્કા ખાઈને। શું કહેશો, શું માંગ છે તમારી? આજે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? અમારી સૌથી પહેલી રજૂઆત છે કે એમને જે ખોટી પેનલ્ટી લગાવી છે એ સૌપ્રથમ માફ કરી આપે। અમે આ બાબતે ઘણીવાર રજૂઆત કરી છે। એ લોકો એવું કહે છે હાઉસિંગ બોર્ડના અધિકારી કે તમે ઉપલા અધિકારી અમદાવાદ જાય, ગાંધીનગર જાઓ। હવે સાહેબ અમે ત્યાં પણ જઈ આવ્યા, ત્યાંથી બી અમને કોઈ પ્રોપર જવાબ મળ્યો નથી અને આ જ વસ્તુ અમે સીએમમાં અરજી કરી છે, પીએમઓમાં અરજી કરીએ પણ અમને કોઈ સંતોષકારક જવાબ અત્યાર સુધી મળ્યો નથી। એના સિવાય અમે હાઉસિંગ બોર્ડ પાસે જઈએ છીએ તો એવું કહે છે કે એસોસિએશન ચાર્જ નથી લેતું એટલે અમે તમને ચાવી નથી આપતા। એસોસિએશને ચેક કર્યું કે જીવન જરૂરિયાતની જે સુવિધાઓ છે અપૂરતી છે, એમાં ખામી છે એટલે અમે એસોસિએશન ચાર્જ નથી લેતા। તો એ જવાબદારી પૂરી કરવાની જવાબદારી કોની છે? હાઉસિંગ બોર્ડની। અમે થોડી કરીશું? અમે પૈસા આપી દીધા છે। 1 વર્ષ થઈ ગયું છે, અમારા લોનના હપ્તા ચાલુ થઈ ગયા। અમને ચાવી ક્યારે આપશે? અમને આજે ને આજે લેખિતમાં એનો જવાબ આપે। કહેશો કાકા, કેટલા મકાન હતા તમારા ત્યાં હાઉસિંગ બોર્ડની અંદર? કઈ યોજના હેઠળ તમને મકાન મળ્યું? આ પ્રધાનમંત્રી આવાસ યોજના હતા। 1560 મકાનો હતા। પેનલ્ટી મારી બી આવેલી, બધું ભરાઈ ગયો પણ હજુ લગી ચાવી નહીં આપીને મકાનની કઈ સુવિધા બી નહીં બરોબર। ફોલ્ટ બહુ છે।
બિલકુલથી વાત કરવામાં આવે તો લોકોને પેનલ્ટીઓ આપવામાં આવી રહી છે 1000થી લઈને 60,000 સુધીની. લોકો અત્યારે આ જે હાઉસિંગ બોર્ડની ઓફિસ છે ત્યાં વિરોધ કરી રહ્યા છે. લોકોની એક જ માંગ છે કે જે સુવિધા છે તે પૂરી પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેઓનું જે મકાન છે તેમને ચાવી સોંપવામાં આવે, કારણ કે લોકો છે તે અત્યારે ભાડાના મકાનમાં રહી રહ્યા છે તેમજ તેઓના જે ફાળવવામાં આવેલા મકાનની લોન પણ ભરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતે લોકો અત્યારે હાઉસિંગ બોર્ડે વિરોધ કરવા પહોંચ્યા છે અને જલ્દીથી જલ્દી તેઓના મકાનની ચાવી સોંપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.